બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત 13 જિલ્લાઓમાં હળવા વરસાદનું આગમન. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોમાસાના વરસાદ માટે આજે રાહ જોવી પડશે. 15 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે એવું નિષ્ણાત અને હવામાન મોડલ કરી રહ્યા છે. જોકે હાલ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે. આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન છે. રાજ્યમાં હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 40ને પાર જતાં અકરાવી દેતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, સંઘ પ્રદેશ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવા વરસાદનું અનુમાન છે. રાજ્યના આ 13 જિલ્લામાં આજે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદનું અનુમાન છે. જો તમે પણ આ દિવસોમાં જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ અથવા ઉત્તરાખંડ જેવા પહાડી વિસ્તારોમાં રજાઓ ગાળવાનું આયોજન કરી રહ્યા છો તો સાવચેત રહો. હવામાન વિભાગ IMDએ આગામી થોડા દિવસો માટે ભારે વરસાદ, હિમવર્ષા અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે.